Hello everyone, very good morning. So last lecture ની અંદર બળ અને દબાણ વચ્ચેનો તફાવત સમજ્યા હતા. બંને એક્ઝેક્ટલી શું છે એ સમજ્યા હતા અને એ પછી વધારે દબાણનો ઉપયોગ અને ઓછા દબાણનો ઉપયોગ ક્યાં આગળ થાય છે એ સમજ્યા હતા. ક્લિયર છે? તો આજના લેક્ચરની અંદર પહેલા એનું ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ, એકવાર ફાસ્ટ રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ ઉત્પ્લાવકતા, મસ્ત મજાનો શબ્દ છે, પહેલી વાર સાંભળ્યો હશે. ઉત્પ્લાવકતા શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ચલો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોયેલું હતું કે કોઈ પણ પ્રકારની એક સપાટી છે, એના પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે જે બળ લાગે છે એ શું છે? ધક્કો છે. એ શું છે? ધક્કો છે. પણ આ અહીંયા આગળ જે લગાડે છે એ દબાણ છે. ક્લિયર? હવે માની લ્યો મિત્રો કે આ સપાટી છે એ અત્યારે આની પાસે બે પાયા છે, એની બદલે કંઈક આવી સપાટી આની ઉપર મૂકી દીધેલી હોય તો કે અહીંયા આગળ જે બળ છે એ બળનું મૂલ્ય શું થશે? વધી જશે. અને ક્ષેત્રફળ ઓછું છે આના લીધે દબાણનું મૂલ્ય પણ શું થશે? વધી જશે. આવું આપણે શીખેલા હતા. ક્લિયર? પછી એની એપ્લિકેશન જોઈતી કે દબાણ છે એ ક્યાં ક્યાં વધારવામાં આવે છે. કોઈ પણ ધારદાર વસ્તુ, ચપ્પુની ધાર અણીદાર હોય છે, કાતરની ધાર અણીદાર હોય છે, ટાંકણી છે, ખીલ્લી છે, આ બધાના ભાગ છે એ એકદમ અણીદાર જોવા મળે છે, જે સપાટીમાં ઇઝીલી ઘૂસી જાય. નેક્સ્ટ નંબર માટે જોઈએ તો ક્યાં ક્યાં દબાણ ઓછું રાખવાની જરૂર છે. દબાણ ઓછું એટલે ક્ષેત્રફળ વધારે, બહુમાળી મકાન, મોટા પુલ છે, ડેમ છે, આ બધાના પાયા મોટા રાખવામાં આવે છે. એ પછી જોયું હતું ટ્રક છે, બસ છે, ટ્રેક્ટર છે, આ બધાના વ્હીલ જાડા રાખવામાં આવે છે. એ પછી જોયેલું હતું ટેન્કના પટ્ટા છે એ પોળા રાખવામાં આવે છે, જેથી કરીને ટેન્ક ઇઝીલી ચાલી શકે. એ પછી જોવા જઈએ તો હજી ઊંટના પગ જો ને તો ગાદી જેવા હોય, આમ પગ રેતી ઉપર મૂકે ને તો સ્પ્રેડ થાય, સહેજ પોળા થાય, જેના લીધે ક્ષેત્રફળ વધે છે અને એ ઇઝીલી રણ પ્રદેશની અંદર ચાલી શકે છે. આપણે રણ પ્રદેશમાં ચાલવા જઈએ તો ખૂંચી જઈએ. તમે સર્કસ જોયું હોય તો સર્કસની અંદર પેલો આખી છાતી ઉપર પાટિયું મુકાવે અને એ પછી આખો હાથી એની ઉપર પગ મૂકી દે ને તો એને કાંઈ નથી થતું. કેમ? કારણ કે જો સીધે સીધો છાતી ઉપર પગ મુકાવે તો હૃદય છે એ પેપું થઈ જાય, બિચારાનું દિલ ફેલ થઈ, એટલે દિલ તૂટી જાય, શું હૃદય ફેલ થઈ જાય અને એ માણસ છે મૃત્યુ પામે. પરંતુ એ જે હાથી પગ મૂકતા પહેલા પાટિયું મૂકે છે, હાથી કોઈ માણસના છાતી ઉપર, સર્કસની અંદર આવું જોયું હશે કે હાથી છે છાતી ઉપર પગ મૂકે, વચ્ચે પાટિયું હોય, પાટિયાના લીધે સમગ્ર પ્રકારનું જે દબાણ છે એ દબાણ મિત્રો વહેંચાઈ જતું જોવા મળે છે. સમજો છો સમગ્ર વાતને? તો આમ બળ અને દબાણ વચ્ચેનો તફાવત જે પ્રોપર ઉદાહરણ સાથે એ લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. તમને આ વધારાના એડિશનલ એક્ઝામ્પલ્સ છે એ ગઈકાલની નોટ્સમાં ઉમેરી દેજો. ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ તો તમે જોયું હોય તો બેગના પટ્ટા છે ને પોળા રાખવામાં આવે. બે પ્રકારની કીટ આવે. એક સસ્તીવાળી કીટ જેમાં દોરી મૂકેલી હોય. હવે એમાં ખાલી બે પાણીની બોટલ હોય ને તમે ટીંગાડો ને તો અહીંયા દુખવા માંડે, આંકા પડી જાય. શા માટે? દોરીનું ક્ષેત્રફળ ઓછું છે, ક્ષેત્રફળ ઓછું, દબાણ વધારે લાગે. પટ્ટા પોળા હોય, પોળા પટ્ટાના લીધે એ સમગ્ર વસ્તુને બિયર કરી લેશે, સહન કરી લેશે. હજી તમે ટ્રાવેલિંગ બેગ જોવો ને તો પટ્ટા સાથે એક કમર ઉપર એ પટ્ટો પેક કરવાનો આવે. તમે ત્રણેય પટ્ટા પેક કરી દો તો તમે ઇઝીલી ચાલી શકો છો ને તમને એટલું બધું વજન પણ લાગતું નથી. કેમ? તો કે ક્ષેત્રફળ એને એટલું વધારી દીધું. ક્ષેત્રફળ વધારે તો દબાણ કેવું લાગશે મિત્રો? ઓછું લાગશે. બીજું, માથે તમે પેલા કુલીને જોયા હશે, રેલવે સ્ટેશન પર જોવા મળે. કુલી જોયા હશે તો કુલી જે માથે સામાન રાખે છે એની પહેલા કંઈક વસ્તુ મૂકે છે અને એના લીધે જે દબાણ માત્ર માથા સાફો બાંધી દે, જોયો છે ને? જેના લીધે ક્ષેત્રફળ વધી જાય. ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. ગામડાની અંદર પેલા બહેનો છે એ પાણી ભરતા હોય ત્યારે સીધો ઘડો માથે ના મૂકે, એ બે ત્રણ ઘડાઈ માથે મૂકી દે. પણ એ પેલું જે કહેવાતું હોય ઓંઢણી મોંઢણી, તો ગામડાના શબ્દો ખ્યાલ નથી, બટ ત્યાં આગળ એ મૂકે છે ને એની ઉપર હાંડા ઘડા મૂકે છે. શા માટે? કારણ કે એને ખબર છે, એને એ દબાણ ક્ષેત્રફળના નિયમ જાણે છે. ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. આઈ હોપ
આટલા ઉદાહરણ પછી તમે બહુ સારી રીતે દબાણ ક્ષેત્રફળને ધક્કા દબાણને બહુ વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા હશો. ચલો તો ક્ષેત્રફળ વધારે ક્ષેત્રફળ ઓછામાં આપણે જોયું. એ પછી મિત્રો જોવા જઈએ તો હવે આપણે જોઈએ ઉત્પ્લાવકતા એટલે શું. એ પેલા તરલ એટલે શું, તરલમાં દબાણ એટલે શું. 8મા ધોરણમાં તરલ ઘર્ષણ ભણ્યા, યાદ કરો. તરલ શું છે તો કે ઘન સિવાયના પ્રવાહી અને વાયુ જે છે એને તરલ તરીકે ઓળખવામાં આવે છે. તો શું કહી શકાશે? તરલમાં દબાણ. તરલમાં દબાણ. તો સૌથી પહેલા તો તરલ એટલે શું? તો મિત્રો ઘન અને પ્રવાહી જે છે, ઘન સિવાયના પ્રવાહી અને વાયુ છે એને તરલ તરીકે ઓળખવામાં આવે છે. તરલ કોને કોને કહેવાશે? પ્રવાહી અને વાયુ. આ પ્રવાહી અને વાયુ દ્વારા પદાર્થ પર કે જે પર, હા એવું કહી શકાય, પદાર્થ પર જે દબાણ લાગે છે તો આવા દબાણને તરલમાં દબાણ તરીકે ઓળખવામાં આવે છે. સમજો છો? ઘન નહીં, ઘન સિવાયની બંને સપાટીઓ, ઘન સિવાયના બંને પદાર્થો એ પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. તો આને શું કહેવાય છે? તરલ તરીકે ઓળખવામાં આવે છે. આ તરલના લીધે પદાર્થ પર જે દબાણ લગાડે છે, આ જે દબાણ છે એને તરલમાં દબાણ તરીકે ઓળખવામાં આવે છે. આ દબાણને કેવું દબાણ કહે છે? તરલમાં દબાણ. ચલો હવે ઉત્પ્લાવકતા સમજીએ. શબ્દ સમજો. ઉત્પ્લાવકતા, બ્યોન્સી ફોર્સ, બ્યોન્ટ ફોર્સ, ઉત્પ્લાવકતા. ડેપ્થલી સમજીએ. આર્કિમિડીઝ નામના ફિલોસોફર સાયન્ટિસ્ટે જેનો જન્મ ઈસવીસન પૂર્વે થયેલો છે, એમને આ સિદ્ધાંત આપેલો છે. ચલો એને સમજીએ. મજા આવે એવું છે, ગોખવાનું નથી. એટલો સરળ સિદ્ધાંત છે, ખાલી શબ્દોમાં મોટો છે પરંતુ ખરેખર એ મોટો નથી. તો સૌથી પહેલા ઉત્પ્લાવકતા. ઉત્પ્લાવકતા, ફરીવાર ઉત્પ્લાવકતા, ફરી બોલો મારી સાથે. ઉત્પ્લાવકતા. ઉત્પ્લાવકતા શું છે? ચલો પહેલા એનિમેશન થી સમજીએ, પછી ડેફિનેશન ઉપર જઈએ. એનિમેશન અહીંયા ડ્રો કરું. આ એક સ્વિમિંગ પુલ છે અથવા તો પાણીનો કંઈક, અહીંયા દેખાશે નહીં એટલે આ એક સ્વિમિંગ પુલ છે એવું માની લઈએ. માની લેવાનું છે. સર ટાંકો દોર્યો સ્વિમિંગ પુલ કયો છો? હા બહુ મોટો છે એવું ઇમેજિન કરજો. ઓકે, એટલે સ્વિમિંગ પુલ બની જશે. ઇમેજિનેશન તો થાય છે ને? અહીંયા સુધી દેખાય છે ને? નો પ્રોબ્લેમ. ચલો તો આ સ્વિમિંગ પુલ છે જેમાં પાણી ભરેલું છે. બ્લુ પેન થી ડ્રો કરીએ. આજ બ્લુ હે પાણી 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 અંદિન બેસાય. ચલો આગળ વધીએ. આ પાણીની અંદર કોઈ પણ વસ્તુને ઉમેરવામાં આવે, નાખવામાં આવે, એ અદ્રાવ્ય હોવી જોઈએ. ખાંડ કે મીઠું નાખવાની વાત નથી. એ દ્રાવ્યતા શરૂઆતના કેમિસ્ટ્રીના પહેલા બીજા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. એવી વસ્તુ કે એમાં અદ્રાવ્ય હોય, દાખલા તરીકે લાકડાનો બુચ નાખ્યો, જોયું છે ને? લાકડાનો બુચ છે, પ્લાસ્ટિકની કોથળી છે, કોઈ પણ વસ્તુ નાખી શકો. કોઈ પણ પદાર્થને નાખીએ તો સૌથી પહેલા તો હું આ પેન છે, આ પેનને ઉપરથી નીચે નાખીશ તો એ નીચે પડશે. એકચ્યુઅલી એ હવામાં એમને એમ તો રહેતી નથી. ઉપરથી ક્યાં આવે છે? નીચે આવે છે. હવે લાકડાના બૂચને અથવા પ્લાસ્ટિકને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે, માની લો કે લાકડાનો બૂચ છે એને આમ હાથ વડે લઈ અને અંદર સુધી એડ કર્યું, સમજો છો? અથવા તો એક લોખંડના દડાને ઉપરથી નીચે નાખ્યો. હવે ઉપરથી એને જ્યારે મૂકવામાં આવે ત્યારે નીચે જશે. લોખંડનો દડો ક્યાં જશે? ઉપરથી નીચે જશે. એટલે કે આપણે જે પદાર્થને ઉપરથી જવા દઈએ છીએ એ ધીરે 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 ક્યાં જાય છે? નીચે જાય છે.
અને આ જે નીચેની દિશામાં બળ લાગે એને અધો દિશા કહેવાય. કઈ દિશા કહેશું? અધો દિશા. ફરી એકવાર, ઉપરથી નીચે જે બળ લાગે છે એવી દિશાને આપણે અધો દિશા તરીકે ઓળખીએ છીએ. ચલો તો હવે સમજીએ. માની લો કે કોઈ એક એવો પદાર્થ અંદર એડ કરેલો છે. આમાંથી આઈ હોપ ઘણા બધા વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે ગયા હશે. યુ નો, તમે જ્યારે ડૂબી જાઓ ત્યારે તમારા કોચ તમને એવી ટ્રેનિંગ આપતા હશે, બેટા તો ડૂબી જાય ને તો નાકને મોઢું બંધ કરીને બેસી જવાનું, ઓટોમેટિક ઉપર આવી જશે. યાદ આવે છે? કેટલાને આવી ખબર છે? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે, હા સર સ્વિમિંગમાં અમને આવું કીધેલું છે. યસ સર, વી નો ધેટ. જ્યારે સ્વિમિંગ પુલમાં તમે ડૂબી જાઓ ને ત્યારે કોચ તમને એવી માહિતી આપે કે પાણીની અંદર ઘૂસી ગયા હો ત્યારે મોઢું અને નાક બંધ કરીને થોડી વાર માટે બેસી જવાનું, ઓટોમેટિકલી ઉપર આવી જશો. શા માટે ઉપર શા માટે આવો છો? લાકડાનો બૂચ શા માટે પાણી પર તરે છે? પ્લાસ્ટિક છે શા માટે પાણી પર તરે છે? સ્ટીમર શા માટે પાણી પર તરે છે? કંઈક તો રીઝન હશે ને યાર પાણી ઉપર તરી શકે એનું. ચલો ડેપ્થલી સમજીએ. માની લ્યો કે કોઈ એક લાકડાનું બૂચ છે ને આની અંદર નાખેલું છે, અંદર સુધી ડૂબાડી આવ્યા. હવે આપણે જે અંદર સુધી બળ આપ્યું એ કઈ દિશામાં બળ આપેલું હતું? અધો દિશામાં બળ આપેલું હતું. તો આપણે જે બળ લગાડીએ છીએ એ અધો દિશામાં લાગે છે. હવે વિચારો, એ લાકડાનું બૂચ છે શું ઉપર આવી જાય છે? તો તમારો જવાબ હશે હા સર, લાકડું છે, પ્લાસ્ટિક છે, અંદર નાખો તો બુડુક દઈને ઉપર આવી જાય. પહેલા તો ઉપર આવવાનું રીઝન શું હોઈ શકે? આ નીચે ગયું એ ઉપર આવે છે એનો મતલબ કે આ અધો દિશાના બળની સામે કંઈક બળ એવું છે કે જે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને એ અધો દિશાના બળ કરતા આ બળનું મૂલ્ય ઘણું બધું વધારે છે. ફરીવાર બોલું છું, એક અધો દિશામાં બળ લગાડે છે, એ અધો દિશાના બળની સામે કંઈક બળ એવું છે કે જે ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ઉર્ધ્વ દિશામાં લાગતું બળ એ અધો દિશાના બળ કરતા વધારે છે. અને આના લીધે આ ધીરે ધીરે લાકડાનો બૂચ છે એ ક્યાં આવી જશે? તો કે આ બૂચ એ ધીરે ધીરે સપાટી પર આવી જશે. તો આ અધો દિશાનું બળ થયું અને આ બળ કયું થયું? ઉર્ધ્વ દિશાનું. પૂછી નાખે, બાકી આકૃતિ જોશો ત્યારે તમને. અને છેલ્લે આ બૂચ છે એ ઉપરની તરફ ગતિ કરે છે. શા માટે? તો કે એવું કહી શકાય કે અધો દિશા કરતા અધો દિશાના બળ કરતા ઉર્ધ્વ દિશાનું બળ છે એ વધારે હતું. તમે પાણીમાં ડૂબી જાઓ છો, નાકને મોઢું બંધ કરી દો ત્યારે શું થાય છે? તમે ઉપરથી ધુબાકો માર્યો, તમે નીચેના તરફ બળ લગાડતા હતા, અંદર ગયા, નાક મોઢું બંધ કરીને બેસી ગયા, પાણી તમને ઉપરની દિશામાં બળ લગાડે છે. પાણી કઈ દિશામાં ફોર્સ લગાડે છે? ઉપરની દિશામાં. એ જે ફોર્સ છે ને એ શું છે? ઉત્પ્લાવક બળ છે. તમે જમીન ઉપર કૂદકો મારો ને, લગભગ વંડી ઉપરથી કૂદકો મારો તો બહુ વાગે, પગમાં ઝાટકો આવે. અને સ્વિમિંગ પુલમાં બીજે માળેથી કૂદકો મારો છો તો એ કેમ નથી વાગતું? તો એનું કારણ માત્ર એટલું જ છે કે પાણીમાં તમે સીધા લાદી ઉપર પડો એમ નથી પડતા, કારણ કે લાદી તમને બળ નથી આપતું. જ્યારે પાણી છે એ ઉપરની દિશામાં ધીરે ધીરે બળ લગાડતું હોવાથી તમે સ્વિમિંગ પુલમાં પડશો ને તો સીધા તળિયે નથી વયા જતા, ધીમે ધીમે જાઓ છો ને. કારણ શું છે? પ્રવાહી બળ લગાડે છે. પ્રવાહી તમારા પર શું લગાડે છે? બળ લગાડે છે. આ ઉત્પ્લાવક, આ ઘટનાને ઉત્પ્લાવક, આ જે બળ છે ને એ ઉત્પ્લાવક બળ છે. અને આખી જે સમગ્ર ઘટના બની છે એ સમગ્ર ઘટના એ ઉત્પ્લાવકતા છે. એ ઘટના શું છે? ઉત્પ્લાવકતા છે. ક્લિયર? ચલો હવે એને ડીપમાં સમજીએ, એને વ્યાખ્યા સાથે જોઈએ. પદાર્થ પર
અથવા તો એ પહેલા તો પદાર્થો કેવા, તો કે બંને અદ્રાવ્ય હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? એકબીજામાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને તરલમાં ડુબાડતા. તરલ એટલે શું? આઈધર પ્રવાહી ઓર વાયુ. તેવા પદાર્થને તરલમાં ડુબાડતા અધો દિશામાં લાગતા બળ. અધો દિશામાં એટલે તરલ કઈ દિશા, પદાર્થ કઈ દિશામાં બળ લગાડશે? અધો દિશામાં બળ લગાડશે. અધો દિશામાં જે બળ લાગે છે, અધો દિશામાં લાગતા બળ સામે તરલ કઈ દિશામાં બળ લગાડે છે? ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. આજે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ છે, અધો દિશામાં લાગતા બળ સામે તરલ જે છે એ ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. આ ઉર્ધ્વ દિશામાં મિત્રો જે બળ લાગે છે, આ બળને આપણે શું કહીએ છીએ? ઉત્પ્લાવક બળ કહીએ છીએ. બળ લગાડે છે, આ બળને ઉત્પ્લાવક બળ કહે છે. સમજો છો ને ઉત્પ્લાવક બળ શું છે? અને આ ઘટનાને ઉત્પ્લાવકતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને શું કહે છે? ઉત્પ્લાવકતા તરીકે ઓળખવામાં આવે છે. ધેટ્સ ઓલ મિત્રો. ક્લિયર? તો આ છે બ્યન્ટ ફોર્સ, આ છે ઉત્પ્લાવક બળ, અને આ સમગ્ર ઘટના છે એ ઉત્પ્લાવકતા. તો પ્રોબ્લેમ એ છે, સર તમે તો કીધું કે બધું ઉપર આવે, તો ખીલ્લી ને બધું કેમ ઉપર નથી આવતું? ખીલ્લી ઉપર આવી જોઈએ, મોટા મોટા પથ્થર ઉપર આવતા હોવા જોઈએ. હા, તમારી વાત સાચી છે. ચલો ખીલ્લીને બીજા એક પ્રવાહીમાં ડુબાડીએ. આ પ્રવાહીની અંદર જ્યારે આપણે ખીલ્લીને ડુબાડીએ છીએ, આ ખીલ્લી છે, તો એની ઉપર પણ બળ બંને દિશામાં લાગે છે. અધો દિશામાં લાગે છે, અને પાણી જે લગાડે છે એ ઉર્ધ્વ દિશામાં લગાડે છે. પરંતુ ખીલ્લીનું ક્ષેત્રફળ એટલું બધું નાનું છે અને એની ઘનતા બહુ મોટી છે. સર ક્ષેત્રફળ નાનું છે, ઘનતા મોટી છે, શું છે? ખીલ્લી એકચ્યુઅલી એનું ક્ષેત્રફળ ખૂબ જ નાનું જોવા મળતું હોય છે, અને એની ઘનતા ધાતુ હોવાના કારણે એકદમ અણુઓ પાસે પાસે ગોઠવાયેલા હશે, અને એ પાસે પાસે ગોઠવાયેલા હોવાના કારણે તેની ઘનતા એ ખૂબ જ વધારે છે. અને એ ઘનતા વધારે હોવાના કારણે શું બનશે? તો કે જે ખીલ્લી છે એ નીચેથી ઉપર બળ તો લાગે જ છે, હવામાં ફેંકવાની કરતા પાણીમાં ધીરે ધીરે ડૂબશે, એટલે ડૂબે તો છે જ તે. પરંતુ ઉર્ધ્વ દિશાનું બળ એટલું બધું લાગી નથી શકતું. અધો દિશાના બળનું મૂલ્ય છે એ વધારે હોય છે. આનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોવાના કારણે તે ડૂબી જાય છે. હવે ખીલ્લીને ટીપી 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 ટીપીને એટલી સ્પ્રેડ કરી નાખીએ, એટલી મોટી કરી નાખીએ. માની લો કે નાની એવી ખીલ્લીને આટલી એવી પત્રિકા બનાવી નાખીએ. પતરું તમે ભણ્યા ને 8મા ધોરણમાં એનો ગુણધર્મ, ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. 9મા ધોરણના સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા. તો એને ટીપી ટીપીને એટલું પતરું બનાવી નાખીએ. હવે એ પતરાને પાણીમાં નાખવામાં આવે તો એ પતરું ડૂબશે નહીં. શા માટે? કારણ કે ક્ષેત્રફળ વધી ગયું. ઉપરથી જે બળ લાગે છે એની બદલે નીચેથી બળ કેવું લાગશે? વધારે. કારણ કે ક્ષેત્રફળ વધી ગયું ને, એટલે ક્ષેત્રફળમાં બળ વધારે લગાડી શકાય, અને એના લીધે એ ખીલ્લી છે તરે છે, ને આના લીધે સ્ટીમર પાણી ઉપર તરે છે.
સમજો છો? આના લીધે સ્ટીમરનું ક્ષેત્રફળ એટલું વધારે હોય છે કે સ્ટીમર જે બળ લગાડે છે એની કરતાં નીચેથી ઉપર જે પાણી બળ લગાડે છે એનું મૂલ્ય ઘણું બધું વધારે હોય છે. અને મિત્રો આ કારણે સ્ટીમર ડૂબી જતી નથી. આઈ હોપ સ્ટીમર છે, હોડી છે, આ બધું તરે છે એના પ્રોપર લોજિક તમને બધાને ક્લિયર થયા હશે. ક્લિયર છે? ચલો ઉત્પ્લાવકતા લખી નાખો. આ નિયમ આપનાર સાયન્ટિસ્ટ હતા આર્કિમિડીઝ. આ કોને નિયમ આપેલો? આર્કિમિડીઝ. ઈસવીસન પૂર્વે આ સાયન્ટિસ્ટ થઈ ચૂક્યા છે અને જેનો સિદ્ધાંત આપણે અત્યારે ભણીએ છીએ. ચલો એક કામ કરો, નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે આગળ જઈએ. ક્લિયર છે મિત્રો? ચલો મને એવા એક્ઝામ્પલ આપો કે તમે ક્યાંક આવા બળ જોયેલા હોય. તમે કયા પદાર્થની અંદર, લોટ ઓફ પદાર્થ છે, ફિઝિક્સ છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા હશે. તમે એવા ઉદાહરણ આપો કે જેમાં આ બળ જોયેલું હોય અને જેના લીધે પદાર્થ ઉર્ધ્વ દિશામાં આવતો હોય. એકબીજામાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને તરલમાં જ્યારે ડુબાડવામાં આવે ત્યારે અધો દિશાના બળની સામે ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે અને પદાર્થ સહેજ ઉપર આવે છે. અહીંયા લખી નાખજો. હા, અને ઉર્ધ્વ દિશામાં બળ લાગે તો શું થાય? પદાર્થ સહેજ ઉપર આવે છે અને આ જે ઉપર આવવાનું બળ છે એ ઉત્પ્લાવક બળ છે. એક્ઝામ્પલ આપો મને, એક્ઝામ્પલ જોઈએ છીએ. પાણીની બોટલ તમે નાખી શકો? કોમેન્ટ કરો. ચલો તમે જેટલા એક્ઝામ્પલ્સ જોયા છે, ન મળતા હોય તો ગૂગલમાં ગોતીને કોમેન્ટ કરો. લિસ્ટ તમને આઈડિયા આવવા જોઈએ કે કેટલા કેટલા એક્ઝામ્પલ્સ પર આ બળ લાગતું હોય છે. બિયોન્ડ ફોર્સ કહેવાય આને, BOINT ફોર્સ, બિયોન્ડ ફોર્સ. અને આ સમગ્ર જે ઘટના છે, આ સમગ્ર ઘટનાને ઉત્પ્લાવકતા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આની પછી બીજો એક આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણવો છે. જો તમને એવું પૂછે ને ઉત્પ્લાવકતા સમજાવો તો આજ સમજાવજો. આની પછી આવે છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. એ હવે સમજીએ. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. નાનું એવું, લગભગ વધારે લાઇન્સ છે નહીં. ડાયાગ્રામ જેટલા એનિમેશન્સ ડ્રો કરું છું એટલા ડ્રો કરતા જજો. બરાબર? તો મિત્રો આગળ વધીએ હવે. ચલો ત્યારે આટલું ક્લિયર છે? સો વેલ. હવે આપણે જોઈએ તો હવે મિત્રો એ સમજીએ
કે આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણને શું સમજાવે છે. આ બધા એક્ઝામ્પલ જે જોયા હમણાં જે તમને સમજાયું એ ઉત્પ્લાવકતા હતી. ઉત્પ્લાવકતા હજી એકવાર કોઈ પણ અદ્રાવ્ય હોય એવા પદાર્થને તરલમાં પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડુબાડવામાં આવે, અડધો અથવા આખો ડુબાડવામાં આવે, ત્યારે એ અધો દિશાના બળની સામે પ્રવાહી ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે. આ કારણે પદાર્થ સહેજ ઉપર આવે છે. આ ઉપર આ જે પ્રવાહી જે બળ લગાડે છે આ ઉપર આવે છે, તો આ બળને ઉત્પ્લાવક બળ કહે છે અને આ સમગ્ર ઘટના છે એને ઉત્પ્લાવકતા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પ્લાવકતા પછી જોઈએ તો મિત્રો હવે પછી જે આવે છે એનું નામ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. ચલો જોઈએ આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહેવા માંગે છે. પહેલા તો આ સાયન્ટિસ્ટ કઈ રીતે બન્યા એની બહુ મસ્ત મજાની સ્ટોરી છે. એ પહેલા સિદ્ધાંત જોઈ લઈએ, બાકી સ્ટોરી ખ્યાલ નહીં પડે, પછી જોઈએ એ બાબતે આગળ જઈએ. આર્કિમિડીઝનો સિદ્ધાંત એવો છે કે જ્યારે કોઈ અનિયમિત આકારનો પદાર્થ છે, કેવો પદાર્થ? અનિયમિત આકારના પદાર્થનું કદ આ સિદ્ધાંત વડે માપી શકાય છે. કેવો પદાર્થ મિત્રો? અનિયમિત આકારના પદાર્થનું કદ છે એ આપણે આ સિદ્ધાંત વડે માપી શકીએ છીએ. એટલે આનો હેતુ છે, આ પ્રેક્ટિકલ જ્યારે તમને પૂછાય, આ પ્રયોગ પૂછાય તો હેતુ અનિયમિત આકારના પદાર્થનું કદ માપવું. એ પછી સાધનો કયા કયા જોઈશે? તો કે એક બીકર, દોરી, પથ્થર અને પદાર્થોમાં જોઈશે પાણી. ક્લિયર? ચલો પ્રયોગ કરીએ. આકૃતિ કોઈ એક બીકર લીધેલું છે, બીકર લ્યો, અંકિત નળાકાર લ્યો, બંને ચાલે. આઈ હોપ બીકર ને અંકિત નળાકાર ને એ બધું કયા કયા સાધનો હોય એ હોપ તમને ખબર હશે. હવે આ બીકરની અંદર પાણી ભરવાનું છે એકદમ ફૂલ, અને અહીંયા આગળ એકદમ ફૂલ ના ભરો તો બીજો ઓપ્શન એવો છે આપણી પાસે કે આપણે મિત્રો એવું કરીએ, ચલો અહીંયા સુધી મિત્રો પાણી ભરેલું છે. અહીંયાનું લેવલ છે 100 ml. આનું લેવલ કેટલું છે? 100 ml. દોરીના છેડે એક પથ્થર બાંધીને ડુબાડવામાં આવે, જેને આપણે કહીએ છીએ લંગરિયું. જો નિયમિત આકારનો પદાર્થ છે, લંબઘન છે, ચોરસ છે, સમઘન છે, શંકુ છે, ગોળો છે, આ બધાનું કદ ઇઝીલી આપણે માપી શકીએ છીએ, કારણ કે આ બધાનું ઘનફળ એટલે કે કદ માપવા માટે આપણને સૂત્ર આપેલા છે. પણ અનિયમિત આકારનો પથ્થર હોય તો કઈ રીતે કદ માપવું? એ કઈ રીતે કદ માપવું એ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપરથી આપણને ખબર પડશે. તો અહીંયા આગળ એક આપણે અનિયમિત આકારનો પથ્થર છે એ અંદર એડ કરી દીધો. આ અંદર પથ્થર ઉમેરવાના કારણે જે પાણીની સપાટી હતી એ 100 ml થી અથવા તો થોડું ઘણું જે છલકાઈ ગયું એ 130 ml સુધીનું થયું. એટલે કે સપાટીમાં 30 ml નો વધારો થયો, અથવા તો એવું કહી શકો આખું ભરેલું હોય
તો 30 ml પાણી છે બહાર નીકળી ગયું. 30 ml પાણીનું વિસ્થાપન થઈ ગયું. આ વિસ્થાપિત પ્રવાહી છે. સમજો છો? પથ્થર એડ કર્યો એટલે જે પ્રવાહી છે ક્યાં આવી ગયું? બહાર આવી ગયું. એનું એ વિસ્થાપિત થઈ ગયું. તો એવું કહી શકાય. હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ. હવે જોઈએ અવલોકન અથવા પેલા પદ્ધતિ. પદ્ધતિમાં જે ચા બનાવવાની મેથડ એ લખવાની, એટલે ચાની પદ્ધતિમાં આમાં પ્રયોગની પદ્ધતિ લખવાની છે. ચા બનાવતી વખતે તમે શું કરો છો? સૌથી પહેલા એક તપેલી લો. એ તપેલીમાં પાણી નાખો. પછી ગેસ ઉપર મૂકો, લાઇટર લ્યો, ગેસ ચાલુ કરો, પાણી ઉકાળો. પછી ચા, ખાંડ, મીઠું, મરચું જે ઉમેર્યું ઉમેરો. બરાબર? જસ્ટ કિડિંગ. તો પદ્ધતિ જોઈએ તો પદ્ધતિમાં શું આવશે? એક બીકર લો. પદ્ધતિ તમે તમારી રીતે લખી શકો છો. એ બીકરની અંદર પાણી ભરો, દોરીના છેડે પથ્થર બાંધો અને પથ્થરને ધીરે ધીરે બીકરમાં એડ કરો. ધીરે ધીરે પથ્થરને બીકરમાં દાખલ કરો અને અવલોકન કરો. એ પદ્ધતિ તમારે લખવાની રહેશે. બરાબર? ધીરે ધીરે સમજાણું એટલે સંભળાણું ના હોય, મારી સાથે લખતા હો તો રિવાઇન્ડ કરી સ્પીડ ધીમી પાડી અને તમે રીરાઇટ કરી શકો છો. હવે મિત્રો જોઈએ અવલોકન. તો અવલોકનમાં આપણે શું જોયું? તો કે મિત્રો પથ્થર છે એ પાણીમાં ઉમેરતા, એ પાણી એટલે પાણી જ નહીં, તમે ગ્લિસરીન લઈ શકો, આપણે પ્રવાહી લખવું પડશે. પથ્થરને પ્રવાહીમાં ઉમેરતા એ પાત્રની સપાટીનું કદ વધે છે. એટલે કે એવું લખી શકાય કે પ્રવાહી એ વિસ્થાપિત થાય છે. પ્રવાહી એ શું થાય છે? વિસ્થાપિત થાય છે. અને આ જે વિસ્થાપિત થાય છે એ શું દર્શાવે છે? તો કે આ વિસ્થાપિત થયેલું પ્રવાહી છે એ પથ્થરનું કદ દર્શાવે છે. આ વિસ્થાપિત પ્રવાહી શું દર્શાવે છે મિત્રો? પથ્થરનું કદ દર્શાવે છે. તો નિર્ણય ફાઇનલી એમ લખી શકો કે આ રીતે આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ અનિયમિત આકારના પદાર્થનું કદ છે એ આપણે માપી શકીએ છીએ. ક્લિયર? તો આર્કિમિડીઝનો સિદ્ધાંત જે આપણે ભણવાના છીએ, આર્કિમિડીઝનો સિદ્ધાંત શું થશે? અદ્રાવ્ય હોય તેવા અનિયમિત આકાર, તેવા અદ્રાવ્ય હોય તેવા પદાર્થને પ્રવાહીમાં ડુબાડતા એ અદ્રાવ્ય પદાર્થનું કદ અથવા તો એ પદાર્થનું કદ વિસ્થાપિત થયેલા પ્રવાહી જેટલું હોય છે. ફરી એકવાર નિયમ લખી લઈએ. એ પહેલા આ લખી લ્યો, પછી નિયમ લખીને મસ્ત મજાની આર્કિમિડીઝની સ્ટોરી પર જઈએ. ચલો ક્વિક. ચલો મિત્રો, આઈ હોપ લખાઈ ગયું હશે તમારે. સોવેલ આગળ વધીએ. આનો નિયમ જોઈ લઈએ, એ પછી સ્ટોરી પર જઈએ. સ્ટોરી ઓફ ગ્લોરી. ભાઈઓ और બહેનો, સ્ટોરી ઓફ ગ્લોરી ઓફ સાયન્ટિસ્ટ આર્કિમિડીઝ. આભાર. ચલો આર્કિમિડીઝનો સિદ્ધાંત લખીએ.
પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને પ્રવાહીમાં ડુબાડતા એટલે કઈ રીતે? તો કે આંશિક એટલે થોડો ઘણો અથવા સંપૂર્ણપણે પ્રવાહીમાં ડુબાડતા પ્રવાહીમાં આંશિક અથવા સંપૂર્ણપણે ડુબાડતા પદાર્થનું કદ, કોનું કદ? પદાર્થનું કદ વિસ્થાપિત થયેલા પ્રવાહી જેટલું હોય છે. એટલે કે 100 ml લીધું હતું, સપાટી 130 આવી ગઈ, 30 ml નું વિસ્થાપન થયું કહેવાય. આખું પાત્ર ભરેલું છે, જોરથી ઘા નથી કરવાનો, ડુબાડવાનો છે. પથ્થરનો બુડક દઈને ઘા નથી કરવાનો, ધીરે ધીરે એડ કરવાનો છે પથ્થર. ક્લિયર? ચલો, તો એ પદાર્થનું કદ વિસ્થાપિત થયેલા પ્રવાહી જેટલું હોય છે. આને આર્કિમિડીઝનો સિદ્ધાંત કહે છે. આને કોનો સિદ્ધાંત કહે છે? આર્કિમિડીઝનો સિદ્ધાંત. એના ઉપયોગો જોવા જઈએ. આ સિદ્ધાંતના ઉપયોગો ક્યાં આગળ થશે? તો આના ઉપયોગો સબમરીનની રચનામાં, સ્ટીમરની રચનામાં, પાણીની ઘનતા માપવા માટે ક્યાં આગળ થાય મિત્રો? સબમરીનની રચનામાં, સ્ટીમરની રચનામાં, ધાતુની શુદ્ધતા માપવા માટે, કારણ કે આ ઉપર જે આવશે એ ઘનતા ઉપર આધાર રાખે છે અને દરેક ધાતુની ઘનતા છે એ અલગ અલગ હોય અને અલગ અલગ ધાતુની ઘનતા હોવાના કારણે એની શુદ્ધતા માપી શકાય. એ પછી જોવા જઈએ તો સબમરીનની રચના, સ્ટીમરની રચના, ધાતુની શુદ્ધતા, દૂધની શુદ્ધતા માપવા માટે. તમને જો ખબર હોય તો દૂધની ફેટ માપવા માટે એક લેક્ટોમીટર આવે, એક મશીન આવે છે. ક્લિયર? અને એટ લાસ્ટ છેલ્લે એવું કહી શકાય કે પ્રવાહીની ઘનતા માપવા માટે પણ આર્કિમિડીઝના સિદ્ધાંતનો મિત્રો ઉપયોગ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, આર્કિમિડીઝ એક રાજાને ત્યાં વર્ક કરતા હતા. ત્યાંના એ તજજ્ઞ હતા. તજજ્ઞ હતા એટલે કઈ પણ વસ્તુ, નવી વસ્તુ બને એટલે આ ભાઈ એનો આન્સર આપે, કારણ કે આ બહુ સારા એવા વિદ્વાન હતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા. હવે રાજાએ એની એક્ઝામ લેવા માટે, એની પરીક્ષા લેવા માટે, બધા એવું કહેતા હતા કે તમે કહો છો પણ અમને નથી લાગતું આ આટલા બધા પાવરફુલ હશે. એટલે રાજાએ એની પરીક્ષા લેવા માટે એક મુંગટ આપ્યો અને કીધું કે આ મુંગટમાં શુદ્ધતા કેટલી છે? આ મુંગટમાં શુદ્ધ સોનું છે કે અશુદ્ધ સોનું છે? એટલે કે સોનું શુદ્ધ છે કે એમાં ભેળસેળ કરેલી છે? એ તું મને જાણીને કે, તું જો ઇન્ટેલિજન્ટ હોય ને તો. કહી દીધું એમાં શું જાણી દઈશ, મને 14 દિવસનો સમય આપો. 10 કે 15 દિવસનો સમય માંગ્યો. હવે આર્કિમિડીઝ મૂંઝાણા, એને ખબર નહોતી કે આ કઈ રીતે શુદ્ધ. આવો કઈ એને સાયન્સને કે પ્રેક્ટિકલ કર્યા જ નહોતા એ સમયે. તો ત્યાં આગળ એ વિચારતા હતા કે શું કરવું, શું ના કરવું. કારણ કે રહેવા માટે બહુ સારી એવી ડિલક્સ જગ્યા રાજાએ એ બધા આપેલી,
રાજાએ આપેલી હતી અને જો આનો જવાબ ન મળે તો એને કદાચ કાઢી મૂકે અને એની વેલ્યુ છે એ ડિવેલ્યુડ થઈ જાય, બીજું કાંઈ નહીં, બીજું કહેવાઈ ગયું છે કે એમાં શું હું તો કરી દઈશ. એટલે બહુ વધારે પડતા હાઇપરટેન્શનની અંદર ચિંતામાં ને ચિંતામાં ખ્યાલ નહોતો પડતો શું થાય છે, શું થશે હવે. એટલે વિચારતા, જ્યારે મિત્રો વિચાર સાચા હોય ને ત્યારે ભગવાને આપણને મદદ કરે એવું કહેવાય છે. કન્ટિન્યુઅસલી વિચારે કે કઈ રીતે આ મુંગટની અંદર છે મારે ધાતુની શુદ્ધતા જોવી, કારણ કે દરેક પદાર્થની ઘનતા અલગ છે એને ખબર હતી, પણ એક દરેક પદાર્થની ઘનતા અલગ છે માપવી કઈ રીતે. આની પછી ઘનતાનો ટોપિક આવશે, ઘનતા બરાબર દળના છેદમાં કદવાળો. એક સવારે નાતા નાતા વિચારતા હતા નાવા માટે એ સમયનું બાથ ટબ હશે, આ સમયનું નહીં, એ સમયનું બાથ ટબ. એમાં નાવા બેઠા ને ત્યારે પાણી છે એ બહાર નીકળ્યું. નાવા બેઠા, બાથટબ ભરેલું હતું, જેવા અંદર પ્રવેશ્યા એટલે પાણી બહાર નીકળ્યું એટલે સીધો સ્પાર્ક થયો. ઓય કે આવું ધાતુમાં કરીએ તો પાણી બહાર નીકળે એટલે કદ મળી ગયું, દળ શોધી લઈએ એટલે ચોક્કસ પ્રકારની ઘનતા ખબર પડી જાય. પાણી બહાર નીકળે એટલે કદ મળી ગયું અને દળ કેટલું હતું, દળના છેદમાં કદ એટલે ઘનતા ઉપરથી ખબર પડી જાય કે સોનું શુદ્ધ છે કે અશુદ્ધ છે. સ્પાર્ક થયો અને એ એટલા બધા રાજી થઈ ગયા, ગાંડા થઈ ગયા, તો યુરેકા કરતા રસ્તા ઉપર નીકળી પડ્યા. એની લેંગ્વેજમાં યુરેકાનો મતલબ એવો થાય કે મને મળી ગયું. સવારે બહુ વહેલી સવાર, આમ જોવો તો મધ્યરાત્રિનો સમય હતો, અડધી રાતનો સમય હતો અને એટલા બધા ફોર્મમાં આવી ગયા, એટલા બધા ખુશ થઈ ગયા કે રસ્તા ઉપર દોડવા માંડ્યા, યુરેકા બોલતા હતા. એટલે સિપાહીઓએ પકડો આ ગાંડો થઈ ગયો છે. અને બીજું તો ઠીક, નાતા નાતા નીકળી ગયા હતા, કપડાં પહેરવાનું ભૂલી ગયેલા અને યુરેકા આ રિયલ સ્ટોરી છે. નીકળી પડ્યા એટલે સિપાહીએ પકડીને રાજા પાસે લઈ ગયા, આખો ગાંડો આવી ગયેલો છે. એટલે પછી ખ્યાલ પડ્યો કે આ તો ભાઈ બહુ વિદ્વાન છે અને આ રીતે એને આખા નિયમનું સંશોધન કર્યું. પછી એની વિશે ડેપ્થ થિયરી શોધી, એ લો ઓફ આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે આપણે ઓળખીએ છીએ. વિચારો, એક નાનો એવો સ્પાર્ક, ક્લિયર, એક નાનો એવો સ્પાર્ક ક્યાં સુધી વ્યક્તિને પહોંચાડી શકે છે. તો આ રીતે આર્કિમિડીઝ એ પછી અમુક રૂલ્સ આપેલા છે જેને આર્કિમિડીઝના સિદ્ધાંત ઉત્પ્લાવકતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આજના હોમવર્કની અંદર આ સિદ્ધાંત ઇન શોર્ટ ચાલેલા બંને પ્રશ્ન 2 વાર અમુક વિદ્યાર્થીઓ બોર્ડ વર્કને જ હોમવર્ક તરીકે આપી દે છે. ભાઈ તમારે હોમવર્ક મટીરિયલમાંથી કરવાનું છે, મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, બરાબર. અહીંયા આગળ હું ટેક્સ્ટબુકનો વર્ડ બાય વર્ડ ના લખી શકું, અધરવાઇઝ આખી ટેક્સ્ટબુક લખવાની થાય. તો હું જે બોલી જાઉં છું એ તમે લખતા નથી, હું માત્ર બોર્ડ ઉપર તમારા મગજને ઇઝીલી સમજાઈ શકે એ માટે નાના મોટા એનિમેશન્સને એ લખું છું, એ જ તમે હોમવર્કમાં આપો છો. એ સમજવા માટે છે અને બાકીની થિયરી પણ તમારે લખવી જોઈશે. ક્લિયર? તો આજના હોમવર્કમાં ચાલેલા સવાલ 2 વાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ લખી લેજો.